ગુરુની વાત કરું છું, જોજો તમે. ગુરુનો અર્થ એ નહીં પોતે પૂજાવા લાગે, ગુરુનો અર્થ એ નહીં ધનનો લોભી હોય, ગુરુનો અર્થ એ નહીં જેની પાસે મોટો આશ્રમ હોય. ગુરુનો અર્થ એ જે બ્રહ્મજ્ઞાની હોય, હાવ સહજ હોય, સરળ હોય. એને મળવા જવું હોય તો કોઈની આજ્ઞા ન લેવી પડે. એને મળવું હોય તો કોઈ આડંબર ન કરવો પડે. જેવી સ્થિતિમાં જાઓ એ જ સ્થિતિમાં એ તમને અપનાવી લે, એને સદગુરુ કહેવાય. પછી તમે ગમે એવા ન હોય, એનું નામ જ કરુણાનિધિ છે. કરુણાનિધિ નામ તેરા, કરુણા બરસા